તો જંબુસર તાલુકાના ઉચ્છદ ગામમાં છેલ્લા 2 મહિનાથી કચરો ઉપાડતું ટ્રેક્ટર બંધ હોવાથી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। કચરાના ઢગલા વધતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને મહિલાઓને ઘરગથ્થુ કચરાના નિકાલ માટે હાલાકી ભોગવવી પડી રહી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। એક તરફ સરકાર સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ ઉચ્છદ ગામની સ્થિતિ આ દાવાઓ સામે સવાલો ઉભા કરી રહી છે। આગામી ચોમાસાને ધ્યાનમાં રાખતા ગ્રામજનોમાં રોગચાળો ફેલાવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો સમયસર કચરા ઉપાડવાની સેવા ફરી શરૂ નહીં કરવામાં આવે તો તેઓ ગ્રામ પંચાયત કચેરી સમક્ષ કચરાના ઢગલા ઠાલવી વિરોધ નોંધાવશે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર સમસ્યાને લઈને કેટલું ઝડપથી અને અસરકારક રીતે પગલાં ભરે છે। મારું નામ બિપિન છે। આપણું જંબુસર તાલુકામાં ઉચ્છદ કરીને ગામ છે। આ ગામમાં અત્યારથી 2 વર્ષથી આપણે ટ્રેક્ટર કચરા લેવા માટે રેગ્યુલર આવતું હતું। તેનાથી આપણે ગંદકી અને કચરો બધો ઓછો રહેતો હતો અને જેથી ગામ ચોખ્ખું અને સ્વચ્છ રહેતું હતું। અત્યારે આ કચરો 15-20 દિવસથી ટ્રેક્ટર પણ નથી આવતું અને જ્યાં ત્યાં ગંદકી અને સફાઈવાળા અને ગંદકીવાળા કોઈ મતલબ સાફ કરવા માટે આવતા નથી। તો જ્યાં ત્યાં લોકો કચરો નાખે છે, એકદમ ગંદકી થાય છે અને ગામ એકદમ અસ્વચ્છ થઈ ગયું છે। જે ચોખ્ખું હતું એની જગ્યાએ ગામ એકદમ અસ્વચ્છ અને ખરાબ, જ્યાં ચોમાસામાં એના લીધે હવે રોગચાળો ફાટી નીકળવાની ખૂબ મોટી તકલીફ ઊભી રહેવાની છે। અમે સરપંચશ્રીને જાણ કરી, સરપંચશ્રીએ કીધું કે અમુક ત્રાહિત વ્યક્તિ લોકોનું કીધું છે કે બંધ કરાયું છે। હવે કોને બંધ કરાય એ લોકો બી કહે છે કે અમે નામ જાહેર કરવામાં કરીશું, બરાબર, પણ અત્યારે એ ત્રાહિત વ્યક્તિનું નામ બી થોડા વખતમાં એ લોકો જાહેર કરશે। સ્વચ્છતા ગામમાં જરૂરી છે, કેમ કે સ્વચ્છતા હોય તો ગામ સુંદર લાગે, સ્વચ્છતા ના હોય તો ગામ સુંદર ના લાગે। પંચાયત દ્વારા ટ્રેક્ટર બંધ કરવામાં આવ્યું છે, કોઈ વ્યક્તિ દ્વારા ટ્રેક્ટર બંધ કરવામાં આવે કેટલી હદે યોગ્ય કહેવાય? એક વ્યક્તિથી જો ટ્રેક્ટર બંધ કરવામાં આવે તો ગામનું આખું નામ નીચું થાય કે ભાઈ ગામમાં એક વ્યક્તિનું જ ચાલે છે એવું દેખાડવામાં આવ્યું। આટલી બધી 2000 ની વસ્તીમાં એક માણસ કહે કે બંધ કરી દેવું, બરાબર, 2 થી 4000 ની વસ્તી છે છતાંય 1-2 માણસ કહે કે ભાઈ તમે આ વસ્તુ બંધ કરી દો, એના કહેવાથી જો પંચાયત બંધ કરતી હોય તો પછી પંચાયતને કોઈ રહેવાનો મતલબ જ નથી ગામમાં, બરાબર, પાછી કોઈની જરૂર જ નથી પંચાયતની, બરાબર, કે પંચાયત બોડીને અમે ચૂંટી લાયા છે, એમને કામ કરવા માટે લાયા છે, બરાબર, તો પછી એમની સત્તાનો એમને ઉપયોગ કરવો જોઈએ ને એમને કોઈ તકલીફ હોય તો કોઈ આગળ જે એમના ઉપરી અધિકારીઓ છે કે કોઈ જે લેવલના માણસો છે એમને વાત કરવી જોઈએ કે ભાઈ આ લોકો અમને નડતર રૂપ કરી રહ્યા છે, બરાબર, કે જેના થકી એ બીજા એનું સોલ્યુશન આવે। મારું નામ જયાબેન। અને કયું ગામ છે આ? ઉચ્છદ। કયો તાલુકો? જંબુસર। ગામમાં શું તકલીફ છે? આ કચરાની કેટલા સમયથી કચરાની સુવિધા ચાલુ હતી અને કેટલા સમયથી બંધ કરવામાં આવી? ખાસું 15-20 મહિનાથી જે બાકી છે કચરાની આ સુવિધા બંધ થઈ ગઈ ને 20 દિવસથી। અને શું તમને લાગે છે કોને બંધ કરી આ સુવિધા? હવે કોને બંધ કરી? આ ગામમાં એમ કહેવાય છે કે સરપંચ સૂર્યા સરપંચ છે તેને બંધ કરાવી। શું માનો છો અત્યાર સુધી આ કચરો નાખવા માટે ટ્રેક્ટર લેવા આવતું? હા, લેવા આવતું હતું, અને હવે નથી આવતું? હવે નહીં આવતું। ભેગો કરીને ક્યાં નાખો? રોડ પર સાહેબ ગંદકી થાય છે, રોડ પર નાખે, તમે કચરો નાખો છો, આવનારા દિવસોમાં ચોમાસું આવશે, ગંદકી થશે, ગંદકી બીમારી થાય આવશે, અને જવાબદાર કોણ? એ તો ગામ લોક થશે, સરપંચ પંચાયત સરપંચ થાય એની ગંદકી બીમારી થાય છે। બેન વિજયસિંહ, ગામનું નામ ઉચ્છદ છે। અમારે ટ્રેક્ટરની બહુ તકલીફ પડે છે, અમે કચરો કઈ ફેંકવા જઈએ, ગામના લોકો એ ફેંકવા નહીં દેતા, એટલે અમને તકલીફ પડે છે ટ્રેક્ટરની, નકર અમે અહીંયા જ ફેંકવાશું। કેટલા સમયથી તકલીફ છે? ખાસો 30 દિવસથી બંધ છે। તો અત્યારે કચરો ક્યાં ફેંકે છે? અમે તો ત્યાં આગળ એળે તળાવ। હવે જો આ સરપંચ અથવા ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય નિકાલ નહીં આવે તો કચરો ક્યાં ફેંકશે? અમે તો અહીંયા પંચાયતે ફેંકીશું, કેમ કે અમે તકલીફ જ પડે છે ટ્રેક્ટરની। લાગે છે પંચાયતની બેદરકારી એવું લાગે? પંચાયતની જવાબદારી હોય ને, કમ ના હોય? સુવિધા છે ને, અમારે ટ્રેક્ટર જોવે વળી, અને નાનું તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ અને ચીફ ઓફિસરની હાજરીમાં યોજાઈ હતી। સભા દરમિયાન